હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 અંગ્રેજી યુનિટ 5 હેપી ક્લાઉડ ભાગ 2 જોઈશું. ભાગ 2 ની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. 5મા નંબરનો ક્વેશ્ચન છે, આપેલા અભિવાદન માટે યોગ્ય પરિસ્થિતિ સામે રાઇટ કરો. તો પહેલું છે ધેટ્સ ઓલ રાઇટ, એટલે એનો મતલબ એવો થાય કે ઠીક છે, બસ. તો નીચેની 3 પરિસ્થિતિ આપેલી છે. એમાં પહેલા જુઓ, જ્યારે કોઈ તમને સોરી કહે છે ત્યારે. પછી જ્યારે તમને કોઈ ભેટ આપે છે ત્યારે તમે એવું બોલી શકો કે ધેટ્સ ઓલ રાઇટ. ના. તો જ્યારે કોઈ તમને હાઉ આર યુ પૂછે છે ત્યારે તમે કહી શકો. તો હાઉ આર યુ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તમે કેમ છો એટલે તો આવે નહીં. જ્યારે તમને કોઈ ભેટ આપે છે ત્યારે તો થેન્ક યુ કહેવાય, તો એ પણ ના આવે. તો પહેલાં જે આપી છે પરિસ્થિતિ, જ્યારે કોઈ તમને સોરી કહે છે ત્યારે તમે ધેટ્સ ઓલ રાઇટ એવું કહી શકો. બસ, એનો મતલબ એવું થાય બસ ઠીક છે. ચાલો નેક્સ્ટ. આઈ એમ ફાઇન થેન્ક યુ, એનો મતલબ એવો થાય કે હું ઠીક છું, આભાર, મજામાં છું. હવે આમાં 3 પરિસ્થિતિ આપી છે. જ્યારે તમે ઘરેથી નીકળો છો ત્યારે, તો ત્યારે તો આપણે શું કહીએ? બાય બાય એવું કહી છે, તો ત્યારે તો આવે નહીં. જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે છે, હાઉ આર યુનો મતલબ શું થાય? તમે કેમ છો? તો એનો આન્સર આપણે આપી શકીએ આઈ એમ ફાઇન થેન્ક યુ, એટલે ત્યારે આવે. અને લાસ્ટમાં આપેલું છે, જ્યારે તમે કોઈને ધક્કો મારો છો તો એવું કહી શકાય નહીં, એટલે બીજા નંબરમાં આવશે જ્યારે તમને કોઈ હાઉ આર યુ પૂછે ત્યારે તમે આઈ એમ ફાઇન થેન્ક યુ એવું બોલી શકો, એટલે બીજા નંબરની પરિસ્થિતિ રાઈટ છે. ચલો નેક્સ્ટ. બાય બાય સી યુ સૂન, આવજો એનો મતલબ શું થાય? આવજો, ફરી મળીશું. એમાં 3 પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે તમે આવું કહ્યું? ના. જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે આવું બોલો બાય બાય? ના. તો શું જ્યારે તમે તમારા મિત્રના ઘરેથી નીકળો છો ત્યારે તમે આવું કહી શકો બાય બાય સી યુ સૂન, એટલે લાસ્ટ છે ત્રીજા નંબરની એ રાઈટ છે વિદ્યાર્થી મિત્રો, એટલે એમાં શું કરવાનું? રાઈટ કરવાનું. 4 નંબરની છે હાઉ આર યુ, એનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો તમે કેમ છો. જ્યારે તમે કોઈને મળો છો ત્યારે આપણે એવું પૂછીએ કે હાઉ આર યુ, તમે કેમ છો, તો પહેલામાં જ રાઈટ આવશે. અને બીજા નંબરમાં શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? જો જ્યારે તમે ઘરેથી નીકળો છો ત્યારે તમે શું બોલો? બાય બાય, એટલે એમાં આવશે નહીં. અને 3rd નંબરમાં જ્યારે કોઈ તમને સોરી કહે છે ત્યારે તમે શું કહો? ધેટ્સ ઓલ રાઇટ બોલો, ઠીક છે, એટલે એમાં પણ આવશે ને. આમાં આપ્યું છે હાઉ આર યુ, એટલે ફર્સ્ટ નંબરમાં આવશે. જ્યારે તમે કોઈને મળો છો ત્યારે તમે એવું પૂછી શકો હાઉ આર યુ, તમે કેમ છો, એટલે ફર્સ્ટ નંબરમાં રાઈટ આવે. 5 નંબરમાં જો, આ તો તમને આવડતું જ હશે. હેપી બર્થડે ટુ યુ આપણે ક્યારે કહીએ છીએ? જ્યારે કોઈનો જન્મદિવસ હોય ત્યારે, એટલે કે વર્ષગાંઠ હોય ત્યારે. જો પહેલામાં શું આપ્યું છે? જ્યારે તમે કોઈને મળો છો ત્યારે શું બોલો? તો હવે તમને આવડી જવું જોઈએ. કોઈને મળો તો તમે શું કહી શકો? હાઉ આર યુ, તમે કેમ છો. એટલે હવે એવું એ તો આવે જ નહીં. જ્યારે તમે કોઈને મદદ કરો છો ત્યારે તમે હેપી બર્થડે ટુ યુ એવું તો કહો નહીં. હા વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ જો, જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? જન્મદિવસ. જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય ત્યારે તમે બોલી શકો હેપી બર્થડે ટુ યુ. ચલો નેક્સ્ટ. 6 નંબરમાં મે આઈ હેલ્પ યુ, એનો મતલબ એવો થાય શું હું તમને મદદ કરી શકું? જ્યારે તમે કોઈ મોલની અંદર ખરીદી કરવા ગયા હોય કે કોઈ મોટી શોપમાં ખરીદી કરવા ગયા હોય તો તમને કોઈ હેલ્પ કરવાવાળો માણસ મળી રહે તો એવું પૂછે મે આઈ હેલ્પ યુ. જ્યારે કોઈને મદદની જરૂર હોય
ત્યારે તમે કહી શકો કે મે આઈ હેલ્પ યુ. બીજી પરિસ્થિતિમાં જ્યારે કોઈ તમને સોરી કહે ત્યારે મે આઈ હેલ્પ યુ બોલાય નહીં. જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે પણ બોલાય નહીં. એટલે ફર્સ્ટ નંબરનું રાઈટ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે તમે કહી શકો મે આઈ હેલ્પ યુ. એટલે ફર્સ્ટ નંબરનું રાઈટ. ચલો નેક્સ્ટ. 7 નંબરમાં આઈ એમ સોરી આઈ કાન્ટ કમ. એનો મતલબ એવો થાય માફ કરજો હું આવી શકતો નથી. આવું તમે ક્યારે કહી શકો કે જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા ત્યારે તમે આવું કહી શકો. એટલે બીજા નંબરની પરિસ્થિતિ છે રાઈટ છે. જ્યારે પહેલા નંબરમાં આવી શકે નહીં, જ્યારે તમે તમારા મિત્રને મદદની જરૂર હોય ત્યારે આવું બોલાય નહીં. જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે પણ આવું ના બોલાય. તો બીજા નંબરની પરિસ્થિતિ રાઈટ છે. જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી શકતા નથી ત્યારે તમે આવું બોલી શકો આઈ એમ સોરી આઈ કાન્ટ કમ. ચલો 8 નંબરનો બેસ્ટ ઓફ લક. આ પણ તમને વિદ્યાર્થી મિત્રો આવડતું છે. બેસ્ટ ઓફ લક ક્યારે કહીએ? જ્યારે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય ત્યારે આપણે કહી શકીએ બેસ્ટ ઓફ લક. એનો મતલબ એવો થાય કે શુભકામનાઓ. જો અહીંયા આપણને 3 પરિસ્થિતિ આપેલી છે. જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય એટલે કે જન્મદિવસ હોય ત્યારે આવું બોલી શકીએ ના. તો બીજા નંબરની પરિસ્થિતિ શું છે? જ્યારે તમારા મિત્રને મદદની જરૂર હોય ત્યારે આવું બોલાય ના. તો થર્ડ નંબરમાં શું છે? જ્યારે તમારો મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો હોય ત્યારે આવું બોલી શકાય તો કે હા. તો થર્ડ નંબરમાં રાઈટ છે. એટલે કે એમાં રાઈટ કરો બેસ્ટ ઓફ લક. 9 નંબરનો એમાં લખેલું છે એક્સક્યુઝ મી. એનો મતલબ એવો થાય માફ કરજો. આમાં 3 પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને કોઈ ભેટ આપે છે ત્યારે આવું બોલો તો કે ના. જ્યારે તમે ઘરેથી નીકળો છો ત્યારે આવું કહેવાય તો ના. લાસ્ટમાં આપેલું છે જ્યારે તમને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય ત્યારે તમે આવું કહી શકો એક્સક્યુઝ મી. એટલે તમે આવું બોલી શકો. એટલે થર્ડ નંબરની રાઈટ છે. એટલે ટીક કરો. ચલો 10 નંબર એમાં લખેલું છે નાઇસ ટુ મીટ યુ. એનો મતલબ એવો થાય કે તમને મળીને આનંદ થયો. તો આમાં 3 પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને કોઈ સોરી કહે ત્યારે બોલાય તો કે ના. જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો ત્યારે તમે આવું બોલી શકો નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. એટલે બીજા નંબરમાં રાઈટ આવશે. લાસ્ટમાં આપેલું છે જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય એટલે કે જન્મદિવસ હોય ત્યારે આવું બોલાય તો કે ના. ચાલો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે 70 થી 80 સુધીના સ્પેલિંગ જોઈશું. જો 70 નો શું સ્પેલિંગ છે? SEVENTY. 70 એટલે 70. હવે 71 એટલે SEVENTY 70 અને ONE 71 એટલે 71. હવે 72 SEVENTY અને 2 નો TWO 72 એટલે 72. હવે 73 SEVENTY 3 નો સ્પેલિંગ THREE 73 એટલે 73. હવે 74 નો તો 74 SEVENTY અને 4 FOUR 74 એટલે 74. હવે 75 નો એટલે કે 75 SEVENTY અને 5 નો FIVE 75 એટલે 75. 76 SEVENTY SIX 76 એટલે 76. 77 એટલે કે 77. SEVENTY SEVEN 77 એટલે 77. હવે 78
SEVENTY અને 8નો EIGHT 78 એટલે 78. હવે 79 એટલે કે 79. SEVENTYNINE 79 એટલે 79. 80 EIGHTY 80 એટલે 80. 80નો ફરી એકવાર EIGHTY 80 એટલે 80. ચલો હવે નેક્સ્ટ. હવે અહીંયા છઠ્ઠો ક્વેશ્ચન છે, ગણતરી કરી સંખ્યા લખો. જો આની અંદર પેન્સિલ કેટલી આપેલી છે? એક જ બોક્સમાં 10 આપેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો કેટલા બોક્સ આપેલા છે? 1 2 3 4 5 6 7. 7 આપ્યા છે તો એકમાં 10 હોય તો જો વિદ્યાર્થી મિત્રો ગણો 10 20 30 40 50 60 અને 70. એટલે પહેલામાં શું આવશે? 70. અને અહીંયા આપણને એક પેન્સિલ અલગ આપેલી છે એટલે બંને પ્લસ કરવાની છે. એટલે 70 વત્તા 1 એટલે કેટલા થાય? 71. હવે બીજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પેન્સિલ તમારે જાતે ગણવાની છે. એકવાર ગણીને બતાવો વિદ્યાર્થી મિત્રો. જો 10 20 30 40 50 60 અને 70. તો આમાં 70 છે અને કેટલી આપેલી છે અલગથી? તો જો 1 2 3 4 5 6 અને 7. તો 70 વત્તા 7 એટલે કેટલા થાય? 77. હવે જો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરની અંદર તમારે જાતે કરવાની છે. તમે જાતે કરીને બતાવો વિદ્યાર્થી મિત્રો. જોજો કેટલા બોક્સ છે? 7 બોક્સ છે એટલે 70 અને અલગ કેટલી આપેલી છે? 3. તો 70 વત્તા 3 એટલે કેટલા થાય? 73. તો જો અહીંયા પણ 7 બોક્સ છે એટલે 70. અલગથી કેટલી પેન્સિલ છે ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 70 વત્તા 10 એટલે કેટલા થાય? 80. હવે જો અહીંયા પણ 7 બોક્સ આપેલા છે એટલે 70 અને 2 અલગથી આપેલી છે. 70 વત્તા 2 એટલે કેટલા થાય? 72. જો વિદ્યાર્થી મિત્રો 6 નંબરમાં 7 બોક્સ આપેલા એટલે 70 અને અલગથી કેટલી છે ગણો. 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કે 9. એટલે 70 વત્તા 9 એટલે કેટલા થાય? 79. અહીંયા જો પણ વિદ્યાર્થી 7 બોક્સ આપેલા છે. અલગથી કેટલી પેન્સિલ છે? 1 2 3 અને 4. 70 વત્તા 4 એટલે 74. 7 બોક્સ છે એટલે 70. 1 2 3 4 5 6 એટલે 70 વત્તા 6 એટલે કેટલા થાય? 76. હવે જો 7મા નંબરમાં છે, દાખલા ગણી તેમના જવાબ અંગ્રેજી અંકોમાં અને શબ્દોમાં લખો. જો અહીંયા કયો દાખલો આપેલો છે? પ્લસનો એટલે કે સરવાળાનો દાખલો આપેલો. 4 વત્તા 1 એટલે કેટલા થાય? 5. 2 વત્તા 3 એટલે કેટલા થાય? 5. તો બંને થઈને કેટલા થયા? 55 એટલે કે 55. 55 એટલે કેટલા થાય? 55. હવે બીજા નંબરનો દાખલો. અહીંયા કયો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? માઇનસનો એટલે કે સબટ્રેક્શનનો. ઇંગ્લિશમાં કહેવાય સબટ્રેક્શન અને ગુજરાતીમાં બાદબાકીનો. તો 7માંથી 4 જાય તો કેટલા થાય? 3. અને 9માંથી 5 જાય તો કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? 4. એટલે કેટલા થાય? 43. 43 એટલે 43. ચલો આગળ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. અહીંયા ગુણાકારનો સમ આપેલો છે. જો અહીંયા 6 ગુણ્યા 0 એટલે શું આવશે? 0. અહીંયા તમને ખાસ જણાવી દઉં, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો હંમેશા શું આવે? 0. દાખલા તરીકે 8 ગુણ્યા 0 તો શું આવે? 0 આવે. અહીંયા 8 ના આવે. બરાબર. 6 ગુણ્યા 0 તો શું આવે? 0 આવે. 6 ના આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાની જરૂર. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. 6 ગુણ્યા 0 એટલે 6 મૂકે તો સમ શું પડે? ખોટો પડે. તો અહીંયા 6 ગુણ્યા 0 એટલે શું આવશે? 0. અને 6 ગુણ્યા 1 એટલે 6. તો અહીંયા શું થાય? 16. 60 એટલે 60.
હવે 4 નંબરનો ક્વેશ્ચન. અહીંયા માઇનસનો દાખલો આપેલો છે. 6 - 5 એટલે 1 અને 8 - 5 એટલે કેટલા વધે? 3. હવે અહીંયા 31. આન્સર શું આવશે? 31. 31 એટલે 31. જો 5મા નંબરનો છે દાખલો. સરવાળાનો દાખલો આપેલો છે. 4 + 2 એટલે કેટલા થાય? 6 અને 6 + 1 એટલે કેટલા થાય? 7. તો આન્સર શું થાય? 76. એટલે 76 એટલે શું થાય? 76. હવે અહીંયા પણ પ્લસનો દાખલો આપેલો છે એટલે કે વત્તાકારનો. 3 + 6 એટલે કેટલા થાય? 9 અને 1 + 1 એટલે 2. તો આન્સર શું આવ્યો? 29. એટલે 29 એટલે 29. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.